વલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વી.કે. રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા તારીખ 24 માર્ચના રોજ પ્રમુખ સીતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વિકાસના વિવિધ કામોની મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી વી.કે. રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવી છે. પ્રમુખ સહિત કુલ 13 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઠપકા દરખાસ્ત પસાર કરી છે. ઠપકા દરખાસ્તમાં જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મળેલી વર્ષ 2021 થી 2025 સુધીની એટલે કે સળંગ 4 વર્ષની કુલ રકમ તાલુકા પંચાયત વલિયાના સમાવિષ્ટ વિસ્તારમાં સાર્વજનિક હેતુએ વાપરવા માટે તેઓ સદંતર નિષ્ફળ ગયા છે. તાલુકાના વિસ્તારના રહેવાસીઓની સુખ સગવડ અને મૌખિકમાં આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં તાલુકા વિકાસ અધિકારીએ લોકોની સુવિધા, સગવડ, સલામતી, આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાજિક કલ્યાણની કોઈ પણ યોજના અને પ્રોજેક્ટના અમલ કરવા તેમજ ઇરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભોથી વંચિત રાખવા માટે કાર્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે.